એક વાતચીત. પ્રશ્ન 1. તમને પ્રવાસ કરવો ગમે છે? કેમ? ઉત્તર: હા, મને પ્રવાસ કરવો ગમે છે. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. પ્રવાસ કરવાથી આપણને નવું નવું જાણવા મળે છે, માણવા મળે છે. પ્રવાસથી આપણામાં સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે. પ્રશ્ન 2. તમે છેલ્લો ક્યાંનો પ્રવાસ કરેલો? બાળકો, તમે જે સ્થળનો પ્રવાસ કરેલો હોય તે સ્થળનું નામ અહીં લખો. પ્રશ્ન 3. ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે? ઉત્તર: શહેરી વિસ્તારોમાં પ્રદૂષણના કારણે ઉનાળામાં ગરમી ખૂબ જ અનુભવાય છે. આ ઉપરાંત ઉનાળાની લૂ, વાહનો તથા મિલના ધુમાડાને કારણે તેમનું સ્વાસ્થ્ય પણ બગડે છે. માટે લોકો ઉનાળાની લાંબી રજાઓમાં હવા ખાવાના સ્થળે જાય છે, જેથી તેમને સ્વચ્છ, સારી, તાજગીસભર અને આરોગ્યપ્રદ આબોહવા મળતા સ્વાસ્થ્ય જળવાઈ રહે. વળી આવા વાતાવરણમાં મનને શાંતિ અને આરામ મળે છે. પ્રશ્ન 4. હવા ખાવાના સ્થળ એટલે કેવા સ્થળ? ઉત્તર: હવા ખાવાના સ્થળ એટલે કે સારી, સ્વચ્છ, તાજગીસભર હવાવાળા અને આરોગ્યપ્રદ સ્થળ. પ્રશ્ન 5. તમે જાણતા હો એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો. ઉત્તર: હું સાપુતારા, માથેરાન, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શિમલા, મનાલી, નૈનીતાલ, તવાંગ, ગુલમર્ગ, ઊટી, કુન્નૂર, ડેલહાઉસી વગેરે હવા ખાવાના સ્થળોના નામ જાણું છું. પ્રશ્ન 6. તમે કોઈ સંગ્રહાલય જોયું છે? એમાં તમે શું શું નવું જોયું? ઉત્તર: હા, અમે સાપુતારા ગયા હતા, ત્યાં અમે સંગ્રહાલય જોયું છે. સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલ હોવાથી અહીંના સંગ્રહાલયમાં આદિવાસી જનજીવનને લગતી વસ્તુઓનું પ્રદર્શન મૂકવામાં આવેલ છે. પ્રથમ ખંડમાં અહીં આદિવાસી ડાંગ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોના સરસ મજાની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. સાથે પૂતળા પણ મૂકવામાં આવ્યા છે, જેને ડાંગી પહેરવેશ પણ પહેરાવેલ હતો. પછીના ખંડમાં અમે અનાજ ભરવાની અસલ આદિવાસી કોઠીઓ જોઈ. ત્યારબાદ અમે આદિવાસી સંગીત સાધનો, તારપું, તૂર, થાળી જેવા સાધનો જોયા. પછી એક ખંડમાં અમે આદિવાસી ઘરેણાં જોયા, જે ખૂબ જ આકર્ષક હતા. મોટે ભાગે તમામ વસ્તુઓ ચાંદીની હતી. ત્યારબાદ અમે અહીંના પક્ષીઓના મોડેલ પણ જોયા, જેને ખૂબ કાળજીપૂર્વક કાચના બોક્સમાં સાચવવામાં આવેલ હતા. આમ આ સંગ્રહાલય જોવાની મને ખૂબ મજા આવી. મને ઘણું જાણવા મળ્યું. પ્રશ્ન 7. નૌકા વિહાર એટલે શું? એ ક્યાં ક્યાં થઈ શકે? ઉત્તર: હોડીમાં બેસી નદી, તળાવ કે સમુદ્રમાં બેસી વિહાર કરવાને નૌકા વિહાર કહે છે. નૌકા વિહાર જ્યાં જળ ઊંડું હોય ત્યાં થઈ શકે છે. પ્રશ્ન 8. તમારે પ્રવાસ જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે? ઉત્તર: મારે પ્રવાસ જવાનું હોય તો હું આ મુજબની તૈયારી કરું. મારે જ્યાં ફરવા જવાનું છે તે સ્થળનું હોટેલનું તથા હરવા ફરવા માટે ગાડીનું બુકિંગ કરી દઉં. આગલી રાત્રે મારો સામાન પેક કરું, જેમાં જરૂરી વસ્તુઓ જેવી કે દવા, કપડાં, મોબાઈલ, ચાર્જર, આઈડી ઝેરોક્સ તેમજ ઓરિજિનલ કોપી, દવા વગેરે વસ્તુઓ લઈ લઉં. તેમજ સૂકો નાસ્તો એક અલગ બેગમાં મૂકી દઉં. પ્રશ્ન 9. પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો? ઉત્તર: પ્રવાસ માટે હું જે તે સ્થળને અનુરૂપ સરકારી બસ કે ટ્રેનની પસંદગી કરીશ, કે જેથી પ્રવાસ ખર્ચ ઓછો થઈ શકે. 2 પ્રશ્નોના ઉત્તર લખો. 1. ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુ કેમ બનાવતા હશે? ઉત્તર: ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ થતો હોવાથી ડાંગી લોકો વાંસમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે. 2. ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? ઉત્તર: ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે,
ઘટાદાર વૃક્ષો અને વાંસથી આખું જંગલ છવાયેલું છે. આમ ડાંગનો મોટો ભાગ જંગલથી છવાયેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. પ્રશ્ન 3. ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું? ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલોના કારણે અહીંની આબોહવા સ્વચ્છ છે. વળી અહીં પ્રદૂષણ પણ નથી અને જંગલ વિસ્તારના કારણે અહીં તાપમાન નીચું રહેતા સારી એવી ઠંડક હોય છે. આથી શહેરમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી તેવું લાગ્યું. પ્રશ્ન 4. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? ઉત્તર. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ આપવામાં આવ્યું હશે. પ્રશ્ન 5. સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે? ઉત્તર. સાપુતારાની ઊંચાઈ 1000 મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચઢાણ નથી. આ અંતર કાપવા ઢાળ, વળાંક અને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવાની હોવાથી વધુ સમય જતો હશે. પ્રશ્ન 6. ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે? ઉત્તર. ડાંગી લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા આવ્યા છે. તેઓ પ્રકૃતિને જ પરમેશ્વર માને છે. તેમના પ્રદેશમાં સાપ વધુ હોવાથી તેઓ સાપની મૂર્તિની જ પૂજા કરતા હશે. પ્રશ્ન 7. ડાંગના સંગ્રહસ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે? ઉત્તર. ડાંગના સાપુતારા ખાતે આવેલું સંગ્રહસ્થાન ત્યાંની આદિવાસી સંસ્કૃતિને તાદર્શ કરે છે. અહીં ડાંગ વિસ્તારમાં આદિવાસીઓની કલાકૃતિ, હસ્તકલાના નમૂના, વાજિંત્રો, શસ્ત્રો, ઘરેણાં અને શિકારના ઓજારો પ્રદર્શિત થયેલા છે, જેની કુલ સંખ્યા 400 ઉપરાંત છે. પ્રશ્ન 8. ડાંગના સંગ્રહસ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે? ઉત્તર. રાત્રિના સમયે ખીણમાં ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફણસના રંગીન અજવાળા જોઈ પ્રવાસીઓને આકાશના તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થતી હોવાથી ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો. 3. ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો. 1. નવું તો નવાઈ. 2. સવા તો સવાઈ. 3. હવા તો હવાઈ. 4. નવું નવાઈ. 5. ગરવું ગરવાઈ. 4. નીચે આપેલો શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજો. પાસે ને પાસે. તો બાળકો, અહીં જે શબ્દ સમૂહ આપવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવવાનું છે. ચાલો, તો પાસે ને પાસે. તો વાક્ય બનાવીએ. જેમ જેમ અમે ડુંગર પર ચઢાણ કરતા હતા તેમ તેમ સાપુતારા અમારી પાસે ને પાસે આવતું હતું. 2. દૂર ને દૂર. તો વાક્ય બનાવીએ. અમે શહેરી વિસ્તારથી જાણે દૂર ને દૂર જતા હતા. 3. નીચે ને નીચે. વાક્ય બનાવીએ. ઢાળ ઉતરતી વખતે જાણે અમે ખીણમાં નીચે ને નીચે જઈ રહ્યા હતા. 4. અંદર ને અંદર. વાક્ય બનાવીએ. વૈજ્ઞાનિકો વધુ જાણવા ગુફાની અંદર ને અંદર જવા લાગ્યા. 5. ઉદાહરણ મુજબ વિરોધી શબ્દ લખો. 1. જાગતા તો ઊંઘતા. 2. ચઢતા તો ઉતરતા. 3. ઉઠતા બેસતા. 4. ખીલતા કરમાતા. 5. ખરીદતા વેચતા. 6. જતા આવતા. 6. ઉદાહરણ જેવા નવા શબ્દો બનાવો. 1. ડાંગ ડાંગી. અમદાવાદ અમદાવાદી. સુરત સુરતી. દુઃખ દુઃખી. સોરઠ સોરઠી. 2. ડુંગર ડુંગરાળ. પથ્થરો પથરાળ. ખડક ખડકાળ. સરમ સરમાળ.
વાચા વાચાળ. 7. શબ્દ એક અર્થ અને એક ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધો. 1. ટાઢું. તો એના માટે લખીશું કેવું? વાસી, ઢીલું, મંદ. બીજું પત્ર, તો છાપું, કાગળ, પાંદડું. ત્રીજું સર, સરોવર, સાહેબ, તાબે. 4. કર, તો હાથ, વેરો, કિરણ. 5. આરો, તો કાંઠો, પાર, ઉપાય. 8. નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો બાળકો, અહીં જે વાક્યો આપવામાં આવ્યા છે તમારે એને વાંચન કરવાનું છે અને પછી નક્કી કરવાનું છે કે ભાઈ એકમ પ્રમાણે જોતા જઈએ તો પહેલેથી આપેલા વાક્યમાંથી કયું વાક્ય પહેલા આવી શકે. તો આપણે જોઈએ તો પહેલું વાક્ય કયું આવશે? તો પહેલા તો હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. પછી બીજું સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો સાપ જેવો ચાલે એવો જ વાંકો ચૂકો હતો. ચાલો હવે ત્રીજું વાક્ય કયું આવશે? વિચારો. પણ ઓછું કંઈ સીધું જ ચડિયા કરવાનું હોય છે. હવે આગળ ચોથું વાક્ય. બસ મથક આવી ગયું ને સામાન સાથે અમને હેઠે ઉતાર્યા. હેઠે એટલે નીચે. 5. એમાં નૌકા વિહારની સગવડ છે. હવે અંતિમ વાક્ય કયું બાકી રહ્યું? કે રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. 9. નીચેના મુદ્દાને આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન લખીએ. તો બાળકો, આપેલા મુદ્દાઓના આધારે તમે તમારા આ પ્રવાસનું વર્ણન લખવાનું છે તમારા નોટમાં અને સાથે નિબંધની નોટમાં પણ લખવાનું છે. બાળકો, વાર્ષિક પરીક્ષામાં તમને પ્રશ્નપત્રમાં પૂછાઈ શકે મારો યાદગાર પ્રવાસ, ત્યારે તમે નિબંધ લખી શકો. 10. કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ જેવા સાહિત્યકારના પ્રવાસ વર્ણનના પુસ્તકો તમારી શાળાની લાઇબ્રેરીમાંથી મેળવો અને વાંચો. તો બાળકો, તમારે તમારી શાળાની લાઇબ્રેરીમાંથી કલાપી, કાકા સાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ જેમના પ્રવાસ વર્ણનના પુસ્તકો મેળવીને એને વાંચવાના છે. 11. પ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદશાહી. આપના શિક્ષક કે ઘરના વડીલ પાસેથી આ વાક્ય વિશે અભિપ્રાય મેળવો. તો બાળકો, આ પ્રશ્ન વિશે તમારા ભાષા શિક્ષક સાથે ચર્ચા કરજો અને સાથે તમારા ઘરે તમારા વડીલો, તમારા પિતા માતા કે દાદા દાદી સાથે બેસીને ચર્ચા કરજો, તો એ તમને આ વિશે જરૂર જણાવશે. તો બાળકો, અહીં આપણો એકમ પૂરો થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.